હવે વાત કરીશું ગરમીની। રાજ્યમાં ગરમીના પગલે વાતાવરણ શુષ્ક થયું છે। રાજકોટમાં 42.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ છે। અન્ય મહાનગરોમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। આગામી દિવસોમાં મહાનગરોમાં 42 ડિગ્રીથી વધુ ગરમી અનુભવાશે। જો કે બપોરના સમયે સહન થઈ શકશે નહીં તેવી ગરમીનો અનુભવ થશે। અમદાવાદમાં ગરમીના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યની પ્રજાને સાવચેત રહેવા હવામાન વિભાગે અનુરોધ કર્યો છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અરુણ, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે? ધરતી ગુજરાતમાં જે રીતે ગરમીની શરૂઆત થઈ છે ને ગરમીનો પારો જે ગત સપ્તાહે ખાસ કરીને જોઈએ તો જે 40 ડિગ્રી કરતાં વધુ ગરમીનો અનુભવ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સહન ન થઈ શકે તે પ્રકારની ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। મુખ્યત્વે સવારના સમયે એટલે કે વહેલી સવારના સમયે તેમજ સાંજના સમયમાં ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે। પરંતુ વચ્ચેનો ગાળો જે છે સમગ્ર દિવસ દરમિયાન જે કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે તે ગરમીનો અનુભવ સહન કરી શકાય નહીં તેવી ગરમીનો અનુભવ લોકો હાલના તબક્કે કરી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ છે કે સમગ્ર રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો રાજકોટ એ સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે અને 42 ડિગ્રી કરતાં પણ વધુ ગરમીનો અનુભવ ત્યાંના લોકો કરી રહ્યા છે। આ ઉપરાંત અન્ય મહાનગરોમાં પણ જોઈએ તો તાપમાન જે છે તે 40 ડિગ્રી કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું છે। પરિણામે કહી શકાય કે આ વખતની જે ગરમી છે એ સહન ન કરી શકાય તે પ્રમાણેની અનુભવ ગરમીનો લોકો કરી રહ્યા છે અને આ ગરમીની જનજીવન પર પણ વ્યાપક રીતે અસર થઈ છે। એટલે સૌથી મહત્વપૂર્ણ છે કે સવારના સમયમાં વધુ કાર્ય લોકો કરી રહે તે હિતાવહ છે અને સાંજના સમયમાં કાર્ય પૂર્ણ કરીને તેઓ ઘેર પરત ફરે તે પ્રમાણેનો હિતાવહ છે। પરંતુ બપોરના સમયમાં જો બહાર નીકળવામાં આવે તો તે ગરમી સ્વાસ્થ્યને અસર કરે તે પ્રમાણેની અનુભવ લોકો કરી રહ્યા છે। હાલના તબક્કે હવામાન વિભાગ દ્વારા પણ જે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે આગામી સમયમાં પણ આગામી સપ્તાહમાં ભારે ગરમીનો અનુભવ લોકો કરશે અને ખાસ કરીને 40 ડિગ્રીથી વધુ ગરમીનો અનુભવ લોકો દ્વારા થાય તે પ્રમાણેનું તાપમાન રહેશે એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરિણામે સૌથી મહત્વપૂર્ણ છે કે લોકોએ પણ સજાગ રહેવું પડશે ને ખાસ કરીને બપોરના સમયમાં જો ગરમીમાં નીકળવાનું ટાળી શકાય તો વધુ હિતાવહ રહેશે અને ભવિષ્યમાં જોઈએ તો અત્યારે જોઈએ તો કેટલાક સ્થળે સવારના સમયમાં કેટલાક કમોસમી માવઠું પણ પડ્યું હોવાનું માહિતી પ્રાપ્ત થઈ છે। અરવલ્લીમાં જે રીતે વરસાદ પડ્યો છે શામળાજીમાં ત્યાંમાં કમોસમી માવઠું પણ પડ્યું છે એટલે ડબલ ઋતુનો અનુભવ પણ કેટલાક સ્થળે જોવા મળી રહ્યા છે। પરંતુ જે રીતે ગરમીનો અનુભવ આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં જે વધુ અનુભવ લોકો કરશે અને 40 ડિગ્રી કરતાં પણ વધુ સેલ્સિયસ તાપમાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે ત્યારે લોકો પણ સાવચેત રહે તે જરૂરી છે। જી ધરતી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ગરમીનો પારો સતત ઊંચકાયો છે તો રાજ્યમાં ગરમીને પગલે વાતાવરણ શુષ્ક બન્યું છે। લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે।